ઊંધિયાને ટક્કર મારે એવું સુરતી દાણા મુઠિયાનું શાક, એ પણ ઓછા તેલમાં. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં આપણે મુઠિયા માટે ઘઉંનો લોટ, બેસન, જુવાર કે બાજરીનો લોટ, રવો, આદુ, મરચાં, ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો સાથે મીઠું, ગળપણ અને હિંગ, તલ ઉમેરીશું. સાથે તેલનું થોડું મોણ અને અજમો ઉમેરી બધી સામગ્રીઓ મિક્સ કરી દઈશું. હવે એમાં લીલા ધાણા, મેથીના પાન ઉમેરી મિક્સ કરી, થોડો લીંબુનો રસ અને ખાવાના સોડા 1 ચપટી જેટલા મિક્સ કરી, થોડું થોડું પાણી ઉમેરી સ્ટીફ લોટ બાંધી અને નાના નાના આવા મુઠિયાવાળી રેડી કરી લઈશું. હવે આ શાક આપણે ગ્રીન બને એટલા માટે પાલકને આપણે 2-3 મિનિટ જેવી આ રીતે તમારે એને સ્ટીમ કરી લેવાની છે કે પછી આ રીતે પાણીમાં બાફી લેવાની છે, અને પછી એને ઠંડા પાણીમાં લઈ અને ઠંડી થવા દઈશું. સ્ટીમરમાં મુઠિયાને ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે મૂકી 12-15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું. ત્યાં સુધીમાં ગ્રેવી માટે શીંગ, ફ્રેશ કોકોનટ, 4-5 લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે આદુ, મરચાં, લીલું લસણ, લીલા ધાણા અને જે પાલક આપણે પલાળી હતી એ નીચોવી ઉમેરી આવી પેસ્ટ બનાવી લઈશું. કુકરમાં આપણે તેલ, રાઈ, હિંગ, સૂકા મરચાં અને આપણે એમાં દાણા અને પાપડીના દાણા, તો તુવેરના દાણા અને પાપડીના દાણા ઉમેરીશું. મીઠું ઉમેરી સારી રીતે સાતળી, હળદર ઉમેરી દઈશું અને એમાં આપણે પાણી ઉમેરી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. આપણા મુઠિયા સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લઈશું અને હવે આપણે ગ્રેવી માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં રાઈ, હિંગ અને પછી આપણે જે પેસ્ટ વાટી છે એ ઉમેરી 4-5 મિનિટ જેવું તમારે એને સારી રીતે સાતળી લેવાનું છે. એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું અને તલ થોડા તમે વઘારમાં પણ ઉમેરી શકો, ઉડે એટલા માટે મેં અત્યારે ઉમેર્યા. હવે જે આપણે કુકરમાં દાણા બાફ્યા એ પાણી સહિત ઉમેરી દઈશું, મિક્સ કરીશું. પાણી જો જરૂર લાગે તો તમારે બેલેન્સ કરવાનું, તો મિક્સર જારને રિન્સ કરી થોડું પાણી ઉમેરીશું. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે મુઠિયા ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને લાસ્ટમાં લીંબુ જો તમને જરૂર લાગે તો તમારે ઉમેરવાનું છે, નહીં તો પછી ગળપણ અને મીઠું તમારે બેલેન્સ કરવાનું. તો મીઠું ઓલરેડી મેં બરાબર ઉમેરેલું છે તો હું વધારે નથી ઉમેરી રહી. અને આ રીતે લાસ્ટમાં લીલું લસણ અને લીલાથી ધાણાથી ગાર્નિશ કરી મિક્સ કરી અને ગરમા ગરમ શાક તૈયાર છે. શાકને તમે પરાઠા સાથે, પૂરી સાથે, રોટલી સાથે સર્વ કરો, બહુ ટેસ્ટી એવું. ખાસ કરી શિયાળામાં આ શાક ખાવાની તમને બહુ જ મજા પડશે. જો આ રીતે સુરતી સ્ટાઇલ તમે દાણા મુઠિયાનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો, અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.